નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં હશો એવી ભગવાનને પ્રાર્થના સાથે ચાલો આજની વાર્તા શરૂ કરીએ. ઉનાળાની સાંજ હતી. સ્નેહા તેની બાલ્કનીમાં બેઠી હતી. કાનમાં ઇયરફોન લગાવીને તેના મનપસંદ ધૂન પર ધીમે ધીમે ગાઈ રહી હતી. આવા સમયે કોઈ તેને ખલેલ પહોંચાડે તો સ્નેહાને બિલકુલ ગમતું નહીં. પણ માં તો માં જ હોય છે. સ્નેહા, મારી વાત સાંભળ. સ્નેહા આટલું કહીને અરુણાબેન તેના ઇયરફોન કાઢી નાખ્યા. ત્યારે સ્નેહાએ પાછળ ફરીને કહ્યું, મમ્મી, હવે શું થયું? ઓહ, ફરી શરૂ ન થઈ જતી. ત્યારે અરુણાબેન તેની પાસે આવીને બેઠા. તેમના ચહેરા પર સ્નેહ સ્પષ્ટ દેખાતું હતું, પણ સાથે જ એક માં હોવાના કારણે તેમની દીકરી પ્રત્યેની ચિંતા પણ સ્પષ્ટ દેખાતી હતી. જો દીકરા, અમે તમને દબાણ નથી કરી રહ્યા. હું તો એટલું જ કહું છું કે તું એ છોકરાને એકવાર મળ. ત્યારે સ્નેહાએ ચીડમાં કહ્યું, મમ્મી, તું પણ જ્યારે પણ હું તને જોઉં છું ત્યારે તું મારા લગ્નની વાતો કરતી રહે છે. શું તને મારી સ્વતંત્રતા સહન નથી થતી? ત્યારે અરુણાબેને તેની પીઠ પ્રેમથી થપથપાવી. એવું નથી દીકરા, અમે ફક્ત તારું ભલું ઈચ્છીએ છીએ. એટલામાં જ દરવાજો ખખડ્યો અને તેના પિતા ભરતભાઈ અંદર આવ્યા. અરે, શું થયું અમારી રાજકુમારીને? તું આટલી ચિંતામાં કેમ દેખાય છે દીકરી? ત્યારે સ્નેહાએ ફરિયાદ ભર્યા સ્વરમાં કહ્યું, પપ્પા, કૃપા કરીને મમ્મીને સમજાવો. તે હાથ ધોઈને મારી પાછળ પડી ગઈ છે. તે મને કોઈ છોકરાને મળવાનું કહી રહી છે. તે લગ્ન કરાવવાની આટલી ઉતાવળ કેમ કરે છે? ત્યારે ભરતભાઈ હસ્યા. દીકરા, તું લગ્ન કરવા લાયક ઉંમરની થઈ ગઈ છે. જો અમે ચિંતા નહીં કરીએ તો કોણ કરશે? ત્યારે સ્નેહાએ ઊંડો શ્વાસ લીધો અને સંયમથી બોલી, પપ્પા, મેં ક્યારેય ના પાડી, પણ તમે જાણો છો, હું મારા જીવનમાં ઘણું બધું કરવા માંગુ છું, કંઈક હાંસલ કરવા માંગુ છું. ત્યારે ભરતભાઈએ અરુણાબેન તરફ જોયું અને પછી દીકરાના માથા પર હાથ ફેરવતા કહ્યું, હા કર દીકરી, અમે તને ક્યાં રોકી રહ્યા છીએ? તું લગ્ન પછી પણ આ બધું કરી શકે છે ને? પણ જો જ્યારે તને કોઈ સારો સંબંધ મળી રહ્યો હોય ત્યારે તેને આ રીતે અવગણવું યોગ્ય નથી. આખરે સ્નેહા રાજી થઈ ગઈ. તેને વિચાર્યું કે છોકરાને એકવાર મળવામાં કોઈ નુકસાન નથી. બીજા દિવસે આકાશ તેના માતા પિતા સાથે તેના ઘરે આવ્યો. પરિવારના સભ્યો એકબીજા સાથે વાતો કરવામાં વ્યસ્ત હતા. થોડી વાર પછી પાછા ગુલાબી રંગની સાડી પહેરીને સ્નેહા રૂમમાં પ્રવેશી. મોટી આંખો, ગોરો રંગ, લાંબા વાળ, તે કોઈ અપસરાથી ઓછી નહોતી લાગી રહી. આકાશની નજર તેના પર પડતા તે થોડી વાર માટે અટકી ગયો. તેની નજર સ્નેહા પરથી હટતી ન હતી. થોડા સમય પછી સ્નેહા અને આકાશને અલગ વાતચીત માટે બાલ્કનીમાં મોકલવામાં આવ્યા. ઔપચારિક વાતચીત પછી સ્નેહાએ કહ્યું, હું મારા કરિયર પ્રત્યે ખૂબ જ ગંભીર છું. સંગીત મારો શોખ છે અને મારો જુસ્સો પણ છે. આજકાલ હું બાળકોને સંગીતના વર્ગો આપું છું અને લગ્ન પછી પણ હું આ દિશામાં આગળ વધવા માંગુ છું. આકાશ તેની વાત સાંભળી રહ્યો હતો, પણ તેનું ધ્યાન ફક્ત સ્નેહાની આંખો પર, તેના સ્મિત પર જ હતું. તેના માટે તે એક સ્વપ્ન જેવું હતું. હા હા, ચોક્કસ, તમને જે ગમે, જે પણ ઈચ્છો, હું હંમેશા તમારી સાથે રહીશ, આકાશે કહ્યું. થેન્ક યુ સો મચ, તમે મારી મૂંઝવણ દૂર કરી દીધી. સ્નેહાએ રાહતનો શ્વાસ લેતા કહ્યું, હવે તે આ સંબંધથી ખુશ હતી. આકાશ માત્ર સારી પોસ્ટ પર જ નોકરી નહોતો કરતો, સ્વભાવે પણ નમ્ર અને સમજદાર પણ હતો. પરિવાર પણ સારો લાગતો હતો. તેથી તે લગ્ન કરવા માટે રાજી થઈ ગઈ. લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા. સ્નેહા આંખોમાં ઘણા સપનાઓ લઈને તેના સાસરે આવી. પહેલી રાત સ્વપ્ન જેવી પસાર થઈ. આજે તેના સાસરે
તેની પહેલી સવાર હતી. ભલે તે મોડા સુધી સૂવા માટે ટેવાયેલી હતી, પણ નવું વાતાવરણ તેને બેચેન કરી રહ્યું હતું. એવામાં જલ્દી જાગી ગઈ. ઉઠીને તૈયાર થઈ, પણ એક તરફ હૃદયમાં અપાર ઉત્સુકતા હતી તો બીજી તરફ એક અજાણ્યો ભય હતો. બહાર આવી ત્યારે રસોડામાંથી વાસણનો અવાજ આવી રહ્યો હતો. સ્નેહાએ જોયું કે તેની સાસુ રસોડામાં કામ કરી રહી હતી. અરે વહુ, તું ઉઠી ગઈ? જા, પહેલા બધાના આશીર્વાદ લઈ લે. ઘરના વડીલો બેઠા છે, સાસુએ કહ્યું. ત્યારે સ્નેહાએ માથું હલાવ્યું અને બેઠક રૂમ તરફ ગઈ. ત્યાં ઘણા બધા મહેમાનો અને સંબંધીઓ બેઠા હતા. સૌ પ્રથમ તેની નજર તેની દાદી સાસુ પર પડી. તેથી તેની પાસે ગઈ અને નમન કરીને આદરપૂર્વક તેમના ચરણ સ્પર્શ કર્યા. જેવી રીતે ઊભી થતા તેની દાદી સાસુનો અવાજ ગુંજી ઉઠ્યો. આજકાલની વહુઓ માથા પર પલ્લું પણ નથી લેતી. શું આજ સંસ્કાર લઈને તું અહીં આવી છે? ત્યારે સ્નેહાએ થોભી ગઈ. તેણીએ તેની સાસુમાં તરફ નજર કરી, જે તેની તરફ જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં એક સંકેત હતો અને સ્નેહા સમજી ગઈ. તેણીએ ઝડપથી પલ્લુથી માથું ઢાંકી દીધું અને પછી ત્યાં બેઠેલા અન્ય લોકોના પગે લાગવા લાગી. બધાએ તેને આશીર્વાદ આપ્યા. સ્નેહા અને આકાશના લગ્ન પછી તેઓ ફરવા માટે બહાર ગયા. એ દિવસો કોઈ સૌથી ઓછા ન હતા. નવી જગ્યાઓ પર મુસાફરી કરવી, સ્વાદિષ્ટ ખોરાક ખાવો અને એકબીજા સાથે મીઠી વાતો કરવી, બધું એક સુંદર સ્વપ્ન જેવું હતું. એક અઠવાડિયું આમ જ ખુશીથી પસાર થયું. હનીમૂનથી ઘરે પરત ફરતી વખતે સ્નેહાએ આકાશને કહ્યું, હું વિચારી રહી હતી કે હવે મારે મારા કરિયર પર થોડું ધ્યાન આપવું જોઈએ. જો તમે કહો તો શું હું નોકરી માટે અરજી કરું? તો આકાશે કહ્યું, અરે, અત્યારે આ બધામાં પડવાની શું જરૂર છે? આપણા હમણાં જ લગ્ન થયા છે. ઘરમાં સારી રીતે એડજસ્ટ થઈ જા, પછી જોઈ લેજે બધું. પતિની વાત સાંભળીને સ્નેહાએ હામાં માથું હલાવી દીધું. પણ જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે સ્નેહાને વાસ્તવિક દુનિયાનો સામનો થયો. સાસરિયાના ઘરે સવારનો નિત્યક્રમ અલગ હતો. સવારે 5 વાગે જ્યારે અડધી દુનિયા ગાઢ નિંદ્રામાં હોય ત્યારે તેના સાસુ ગાયત્રીબેન કપડાં ધોવામાં વ્યસ્ત થઈ જતા. આ જોઈને સ્નેહાને નવાઈ લાગી. પરંતુ બધું નવાઈની વાત એ હતી કે ઘરમાં વોશિંગ મશીન હોવા છતાં તેઓ હાથથી કપડાં ધોતા હતા. મમ્મીજી, તમે આ કપડાં મશીનમાં કેમ નથી નાખતા? મશીન તો છે, સ્નેહાએ થોડા ખચખચાટ સાથે પૂછ્યું. ત્યારે સાસુએ પાણીથી ભીના હાથ ધોતા જવાબ આપ્યો, દીકરા, દાદીજીને ફક્ત હાથે ધોયેલા કપડાં જ ગમે છે. અરે, તારા સસરા પણ કહે છે કે ફક્ત હાથથી ધોયેલા કપડાં જ યોગ્ય રીતે સાફ થાય છે. આ મશીન ફક્ત ઉપર છલ્લી સફાઈ કરે છે, સફેદ કુર્તા પંજાબા પહેરે છે ને એટલા માટે હું બંનેના કપડાં હાથથી ધોઉં છું. ત્યારે સ્નેહાએ કહ્યું, ઠીક છે મમ્મીજી, હું પણ તમારી સાથે કપડાં ધોઈશ. ના વહુ, હું આ કરી દઈશ. તું રસોડું સંભાળ. પહેલા દાદી સાસુ માટે ચા બનાવીને તેમને આપી દે, તેના પછી શાક વગાડવાનું છે. સ્નેહા રસોડામાં પહોંચી અને ઝડપથી ચા બનાવવા લાગી. કપમાં ચા નાખીને તે દાદી સાસુના રૂમમાં જઈ રહી હતી. ત્યારે તેને અચાનક યાદ આવ્યું કે તે માથા પર પલ્લું વગર ત્યાં જઈ રહી છે. હમણાં કંઈક ને કંઈક સાંભળવા મળશે. આ વિચારીને તે ઝડપથી પોતાના પલ્લુથી માથું ઢાંકવા લાગી. પણ ત્યારે તેના હાથ અડવાથી ચાની ટ્રે નીચે પડી ગઈ. શું થયું? ગાયત્રીબેને અવાજ આપીને પૂછ્યું. અરે માં, ટ્રે ભૂલથી નીચે પડી ગઈ. હું હમણાં જ સાફ કરી દઉં છું. તે જ ક્ષણે દાદી સાસુનો અવાજ આવ્યો. આ કોઈ કામ કરવાની રીત છે? ખબર નહીં શું શીખવાડીને મોકલી છે. તેની માએ સ્નેહાએ ઝડપથી સાફ સફાઈ કરી અને ફરીથી
ઝડપથી ચા બનાવી અને દાદી સાસુના રૂમ તરફ ગઈ. દાદી સાસુએ સ્નેહાને ચાનો કપ લઈને આવતી જોઈ કે તરત જ તેમની આંખો ઉપરથી નીચે સુધી તેને જોવા લાગી. સ્નેહાએ એવું લાગ્યું કે તેઓ દરેક નાની નાની વાતનું ધ્યાન રાખી રહ્યા હતા. સાડીનો પલ્લુ બરાબર લગાવેલું છે કે નહીં, બંગડીઓ પહેરેલી છે કે નહીં, કપાળ પર બિંદી છે કે નહીં અને વાળના ભાગ પર સિંદૂર છે કે નહીં. ત્યારે સ્નેહાએ ધીમેથી કહ્યું, દાદીમા, તમારી ચા. દાદી સાસુ કંઈ બોલ્યા વગર કપ પકડી લીધો. તેઓ કંઈ બોલે તે પહેલા સ્નેહાજી ઝડપથી બહાર ગઈ અને રાહતનો શ્વાસ લીધો. આજે હું બચી ગઈ, તેણીએ પોતાની જાતને કહ્યું. પરંતુ તેની રાહત લાંબી સમય ટકી નહીં. થોડી વાર પછી દાદી સાસુ પોતે બહાર આવ્યા અને સોફા પર બેઠા, જ્યાંથી રસોડું સ્પષ્ટ દેખાતું હતું. સ્નેહા રસોડામાં કામ કરવામાં વ્યસ્ત થઈ ગઈ. ડુંગળી કાપ્યા પછી તે મિક્સર ક્યાં રાખ્યું છે તે શોધવા માટે આસપાસ જોવા લાગી. તું શું શોધી રહી છે, વહુ? પાછળથી સાસુનો અવાજ આવ્યો. મમ્મીજી, હું મિક્સર શોધી રહી હતી. મારે મસાલા માટે આદુ, લસણ અને ટામેટા પીસવા છે. સ્નેહાએ જવાબ આપ્યો. ત્યારે સાસુએ હસીને કહ્યું, અરે વહુ, આ ઘરમાં મિક્સરનું કોઈ કામ નથી. મિસ્ટર ગ્રાઇન્ડર સ્ટોર રૂમમાં રાખવામાં આવ્યું છે. ખરેખર તારા પિતાજી અને દાદી સાસુને ફક્ત તે જ શાક ગમે છે જેમાં હાથથી કાપેલા ડુંગળી અને ટામેટા ઉમેરવામાં આવ્યા હોય. તેઓ તો ચોપરનો ઉપયોગ પણ નથી કરવા દેતા. આ સાંભળીને સ્નેહા એક ક્ષણ માટે થઈ ગઈ. તે સમજી શકતી ન હતી કે આજના આધુનિક સમયમાં બધા કામ હાથથી કરવાની શું જરૂર છે, પણ તે કંઈ બોલી શકી નહીં. તેણીએ માથું હલાવ્યું અને ચૂપચાપથી ટામેટા કાપવા લાગી. થોડા સમય પછી જ્યારે તે કામ કરી રહી હતી ત્યારે તેને ખૂબ ભૂખ લાગી. તેની નજર રસોડાના એક ખૂણામાં રાખેલા બિસ્કિટના બોક્સ પર પડી. તેણીએ ઝડપથી એક બિસ્કિટ કાઢ્યું અને ખાવા માટે મોં પાસે લઈ જવા લાગી. ત્યારે તેની નજર અચાનક પાછળ પડી. દાદી સાસુ તેની તરફ જોઈ રહ્યા હતા. તેમની તીક્ષ્ણ આંખો ફક્ત તેને તપાસી રહી હતી. સ્નેહાએ તરત જ બિસ્કિટનું પાછું મૂકી દીધું. ત્યારે તેણીએ મનમાં વિચાર્યું, પિયરથી સાસરે આવતા જ કેટલું બધું બદલાઈ જાય છે. ત્યાં સવારે ઉઠતાની સાથે ચા અને હળવો નાસ્તો કરતા અને અહીંયા ઘરમાં કામ પહેલા ત્યાં જે ઈચ્છા થતી, જ્યારે મન થતું ત્યારે ખાતા હતા. પરંતુ અહીં બધું જ મર્યાદાથી બંધાયેલું છે. તે પોતાના વિચારોમાં ખોવાયેલી હતી. ત્યાં અચાનક તેની સાસુનો અવાજ આવ્યો, વહુ, શાક બળી ન જાય, તેનું ધ્યાન રાખજે. હા મમ્મીજી. આટલું કહીને સ્નેહા ફરીથી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. રસોડાના કામ પછી તે રૂમમાં ગઈ અને જોયું કે આકાશ સ્નાન કરીને તૈયાર હતો, પણ રૂમની હાલત ગાય અને ભેંસના વાળાથી ઓછી નહોતી લાગી રહી. આ જોઈને તે આશ્ચર્ય થઈને ત્યાં ઊભી રહી ગઈ. આગળ વેર વિખેર ચાદર, અહીં ત્યાં ફેંકાયેલા ઓશિકા ટેબલ પર, આડેધડ ઢગલાબંધ કપડા, જાણે કોઈ વાવાઝોડું આવ્યું હોય અને બધું જ તબાહ કરી નાખ્યું હોય તેવું લાગતું હતું. આકાશ, જે હમણાં જ બાથરૂમમાંથી બહાર આવ્યો હતો, તેને વાળ કાંસકો કરતા કહ્યું, સ્નેહા, તારે મારા કપડાં કાઢીને રાખવા જોઈતા હતા, જેમ મા પિતાના કપડાં રાખે છે. હવે રૂમની હાલત જાતે ઠીક કરી લે. ત્યારે સ્નેહાએ થાકેલી આંખોથી તેની સામે જોયું. તે સવારથી દોડધામ કરી રહી હતી અને હવે અહીં પણ હજુ કામ બાકી હતું. તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાને શાંત કર્યો. ધીમે ધીમે તેને રૂમને ઠીક કર્યું. કપડાં પાછા કબાટમાં ફોલ્ડ કર્યા અને પલંગ ગોઠવ્યો. તેના હાથ ઝડપથી ફરતા હતા. કામ પૂરું કર્યા પછી તે બાથરૂમ તરફ ગઈ. અંદર જોતાની સાથે તેની આંખો પહોળી થઈ ગઈ. પાણી ચારેય બાજુ ઢોળાયેલું હતું.
ભીનો ટવાલ ત્યાં જ પડ્યો હતો અને સાબુ પણ ફ્લોર પર પડ્યો હતો. તેણીએ ઝડપથી તેની સાડીનો પલ્લુ તેની કમર પર બાંધી દીધો અને બાથરૂમ સાફ કરવાનું શરૂ કર્યું. એટલામાં બહારથી અવાજ આવ્યો, નેહા, પહેલા મને નાસ્તો આપ, મોડું થઈ રહ્યું છે. તે ઉતાવળમાં આવી પલ્લુ માથા પર રાખીને આગળ જોયું તો સાસુ તવા પર રોટલી શેકી રહ્યા હતા. સોફા પર બેઠેલા દાદી સાસુએ તેને ઠપકો આપીને કહ્યું, વહુ, તારી જવાબદારીઓ સમજ. આ રીતે બેદરકાર રહેવું સારું નથી. આકાશને મોડું થઈ રહ્યું છે અને તું રૂમમાં આરામ કરી રહી છે. સ્નેહા પહેલાથી જ દિવસના કામમાં વ્યસ્ત હતી. હવે દાદી સાસુના શબ્દો સાંભળીને તેનું હૃદય બેસી ગયું. સ્નેહા કઈ બોલી નહીં, પણ તેની આંખોમાં થોડા આંસુ ઉભરાઈ આવ્યા. ત્યારે મૂડ હળવો કરવા માટે સાસુએ કહ્યું, માજી, તે હજી નવી નવી છે, બધું શીખી જશે. હમણાં તો બધું કામ પૂરું કરીને ગઈ હતી બિચારી. પરંતુ તે કંઈ પણ બોલ્યા વગર નાસ્તાની પ્લેટ પીરસવા લાગી. આકાશ અને સસરા નાસ્તો કરવા લાગ્યા. તેણે ઝડપથી દાદુ સાસરીને પણ નાસ્તો આપ્યો અને એક ક્ષણ માટે વિચાર્યું કે હવે તેણે પણ કંઈક ખાવું જોઈએ. પણ ઘરમાં નિયમ હતો કે વહુઓ સૌથી છેલ્લે ખાશે. એવું લાગતું હતું કે તેની ભૂખ વધી ગઈ છે, પણ તે પોતાની જાતને મનાવી લીધી. તેણીએ અપેક્ષા હતી કે આકાશ તેણીએ રાંધેલા ભોજનની પ્રશંસા કરશે. આ તેની પહેલી રસોઈ ન હતી, પરંતુ તેના દ્વારા બનાવેલ ભોજન ખાવાનો પરિવારનો પહેલો અનુભવ હતો. અરે, શું તમે ફક્ત એક જ રોટલી ખાશો? થોડી વધુ ખાઓ. ગાયત્રી બેને તેમના પતિને કહ્યું, ના ગાયત્રી, આજે શાકનો સ્વાદ હંમેશા જેવો ન હતો. લાગે છે કે તું શાક કેવી રીતે બનાવવું તે ભૂલી ગઈ છે. સસરાએ મન વગર કહ્યું અને ઊભા થઈ ગયા. આકાશે, જે ચૂપચાપ ખાવાનું ખાઈ રહ્યો હતો, કંઈ પણ બોલ્યા વગર તે ઝડપથી ઊભો થયો અને પોતાની ઓફિસ માટે ચાલ્યો ગયો. સ્નેહા નિરાશ થઈ ગઈ. તેનું હૃદય ભારે થઈ ગયું. જ્યારે પણ તે તેના માતા પિતાના ઘરે કંઈક ખાવાનું બનાવતી, ત્યારે તેના પિતા અને માતા તેના ખૂબ વખાણ કરતા. પણ અહીં તેને કોઈના ચહેરા પર સંતોષ પણ ન દેખાયો. શું સાસરે આવું જ થાય છે? તે વિચારમાં પડી ગઈ, પણ તેણે હાર ન માની. ત્યારથી તેણીએ બનાવેલું ખાવાનું બધાને ગમે તે માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવાનું શરૂ કર્યું. તેણીએ દરેકની પસંદ અને નાપસંદ સમજવાનું શરૂ કર્યું. મસાલાઓનું પ્રમાણ સુધારવાનું કરવાનું શરૂ કર્યું અને ઘરની પરંપરાઓ અપનાવવાનું શરૂ કર્યું. આજે જ્યારે સ્નેહા તૈયાર થઈને તેના રૂમમાંથી બહાર આવી, ત્યારે તેના સાસુનો મોબાઈલ ફોન રણક્યો. તેમને ફોન ઉપાડ્યો. તેમના પિયરથી ફોન આવ્યો હતો. ફોન પર વાત કર્યા પછી તેઓ થોડા ચિંતામાં આવી ગયા. તેથી સ્નેહાએ પૂછ્યું, શું વાત છે મમ્મીજી? કોનો ફોન હતો? તો ગાયત્રી બેને કહ્યું, દીકરા, બેંગ્લોરથી આકાશના મામાનો ફોન હતો. તેઓ કહી રહ્યા છે કે માની તબિયત સારી નથી. તેઓ મને યાદ કરી રહ્યા છે. મને પણ જવાનું મન થાય છે. પણ શું? માં જ્યારે સ્નેહાએ પૂછ્યું, ત્યારે ગાયત્રી બેને કહ્યું, હવે જો હું અમદાવાદથી બેંગ્લોર જઈશ તો હું ત્યાં થોડા દિવસ વિતાવીશ ખરું, પણ શું તું ઘરના બધા કામ સંભાળી લઈશ? તો સ્નેહાએ કહ્યું, હા મમ્મીજી, કેમ નહીં? તમારે જવાની તૈયારી કરવી જોઈએ. ગાયત્રી બેનના ચહેરા પર ખુશી હતી. બીજા દિવસે તેઓ બેંગ્લોર જવા રવાના થઈ ગયા. તેમના જતાની સાથે ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. દાદી સાસુ પહેલા કરતા વધુ કડક બની ગયા. વહુ, તે શાકમાં બહુ મીઠું નાખ્યું છે. આ ખાવાનું કોણ ખાશે? જો નાસ્તો મળવામાં મોડું થતું તો સસરા કહેતા, આટલી વાર સુધી શું કરી રહી હતી? તું ઘરની વહુ છે, તારે વધુ સમય પ્રમાણે કરવું જોઈએ. હવે સ્નેહાને એવું લાગવા લાગ્યું
કે જાણે તેના પર પહાડ તૂટી પડ્યો હોય. આખા ઘરની જવાબદારી હવે તેના ખંભા પર હતી. સવારથી રાત સુધી બધું સંભાળવું, દરેક સભ્યની પસંદ નાપસંદ સમજવી અને કોઈ પણ ફરિયાદ વિના દરેક કાર્ય અખંડથી કરવું. આ બધું તેના માટે સરળ ન હતું, પણ તેણે વિચાર્યું હતું કે કદાચ આકાશ તેને સાથ આપશે અને તેને સમજશે. આકાશ ઓફિસ જવા માટે નીકળ્યો જ હતો ત્યારે સ્નેહાએ ધીમેથી કહ્યું, આકાશ, હું તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. ત્યારે આકાશે મોબાઈલ પર નજર રાખીને જવાબ આપ્યો, બોલ, પણ જલ્દી, મને મોડું થઈ રહ્યું છે. શું હું કામમાં મદદ કરવા માટે નોકરાણી રાખી શકું? જુઓ, હું આખો દિવસ ઘરકામમાં વ્યસ્ત રહું છું. મને 1 મિનિટ પણ બેસવાનો સમય નથી મળતો. આકાશ તેની વાતો સાંભળીને અટક ગયો. પછી ખૂબ જ સામાન્ય સ્વરમાં બોલ્યો, સ્નેહા, તું હજી નવી છે. ધીમે ધીમે તને આદત પડી જશે. મારી માં પણ આજ બધું કરતી આવી છે, તો તું કેમ ના કરી શકે? આ સાંભળીને સ્નેહાને આઘાત લાગ્યો. પણ આકાશ, મમ્મી વર્ષોથી આ ઘરનું સંચાલન કરી રહ્યા છે. તેમણે આ જવાબદારી પોતે લીધી હતી. હું પણ બધું શીખી લઈશ. પણ જો મને કોઈ કામમાં મદદ મળે તો શું ખોટું છે? ત્યારે સહેજ હસતા આકાશે કહ્યું, આ ઘરમાં કોઈ નોકરાણી નહીં આવે. પિતા બહારના લોકો પર બિલકુલ વિશ્વાસ નથી કરતા અને નોકરો ઘરમાં સભ્યો જેટલી કુશળતાથી કામ કરી શકે છે તેટલી કુશળતાથી કામ નથી કરી શકતા. ત્યારે સ્નેહાએ શું કહેવું તે સમજાયું નહીં. ઘરનો કોઈ સભ્ય કોઈ પણ બાબતમાં સમાધાન કરવા તૈયાર ન હતો કે તેને મદદ કરવા પણ તૈયાર ન હતો. શું ઘરની જવાબદારી ફક્ત વહુ પર જ હોય છે? શું પતિ તેમાં કોઈ ભૂમિકા નથી? તે ઈચ્છતી હતી કે આકાશ એક વાર તેને સમજે અને તેનું દુઃખ અનુભવે. આખો દિવસ કામ કર્યા પછી તે એટલી થાકી જાય છે કે તેને પોતાના વિશે વિચારવાનો પણ સમય નથી મળતો. લગ્ન પહેલા તે સંગીતના ક્લાસ આપતી હતી અને સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી, પરંતુ અહીં તે રસોડા અને ઘરના કામોમાં બંધાઈને રહી ગઈ હતી. હવે તે ફક્ત નોકરાણી બનીને રહી ગઈ હતી. તેનો ખુશખુશાલ અને રમતિયાળ સ્વભાવ ક્યાંક ખોવાઈ રહ્યો હતો. 1 મહિનો ઝડપથી પસાર થઈ ગયો. સ્નેહાને હજુ આ ઘરના નિયમોની આદત પડી ન હતી, પણ તેણે વિરોધ કરવાનું પણ બંધ કરી દીધું હતું. આજે તેની સાસુની જેમ સ્નેહાએ પણ સવારે વહેલા ઉઠીને બધા ઉઠે તે પહેલા બધા કપડાં ધોઈ નાખ્યા. નાસ્તો બનાવતી વખતે તેણીએ ટીવી પર એક જૂનું ગીત સાંભળ્યું. સંગીત તેના આત્મામાં વસતું હતું અને તેના હોઠમાંથી સ્વયંભૂ ફૂટી નીકળી પડ્યું. થોડી વાર માટે તો એ પોતાની જ દુનિયામાં ખોવાઈ ગઈ. આ શું કરે છે? આકાશના કર્કશ અવાજે તેની તંદ્રા તોડી નાખી. તે ચોંકીને હંચકી ગઈ. ત્યારે આકાશે ભવા ચડાવીને કહ્યું, શું તું અહીં રસોડામાં ગાવા અને નાચવા માટે ઊભી છે? થોડી શરમ કર. પિતાજી બહાર ડાઇનિંગ ટેબલ પર બેઠા છે. જ્યારે સ્નેહાએ જોયું ત્યારે તેના સસરા ગુસ્સાવાળી નજરે તેની સામે જોઈ રહ્યા હતા. તેણે શરમથી આંખો નીચી કરી દીધી. તેણીએ ઝડપથી પોતાનો દુપટ્ટો ઠીક કર્યો, ટીવી બંધ કર્યું અને કામ કરવા લાગી. અત્યાર સુધીમાં સ્નેહાએ આ ઘરમાં રીત રિવાજોમાં પોતાને ઢાળવાની ખૂબ કોશિશ કરી હતી. સવારે વહેલા ઉઠવું, ચા બનાવવી, નાસ્તો બનાવવો, આખું ઘર સાફ કરવું, સાસરીઓની માંગણીઓ પૂરી કરવી, આ બધું હવે તેનો રોજિંદો નિત્યક્રમ બની ગયો હતો. તેને લાગવા લાગ્યું હતું કે લગ્ન પછી કદાચ જીવન આવું જ બની જતું હશે. તેણીએ પોતાના મનને સમજાવવાનું શરૂ કર્યું કે સપનાઓ માટે હવે કોઈ જગ્યા બાકી નથી. આ જ હવે તેનું ભાગ્ય છે. પણ તેના હૃદયના કોઈ ખૂણામાં એક વેદના હતી જે ક્યારેક તેની આંખોમાંથી આંસુના રૂપમાં
છલકી હતી. તે દિવસે જ્યારે સ્નેહા રસોડામાં ચા બનાવી રહી હતી ત્યારે તેનો ફોન વાગ્યો. મમ્મીનો ફોન હતો. કેમ છે દીકરા? માતાના અવાજમાં એક જ જૂનો સ્નેહ હતો. હું ઠીક છું મમ્મી. સ્નેહાએ હસવાનો પ્રયાસ કર્યો. દીકરા, હું તને એકવાર સારા સમાચાર આપવા માંગુ છું. યાદ છે, લગ્ન પહેલા તે એક સંસ્થામાં મ્યુઝિક ટીચર તરીકે નોકરી માટે અરજી કરી હતી. આ સાંભળીને સ્નેહા ચોંકી ગઈ, જાણે કોઈ ભૂલી ગયેલી યાદ અચાનક તેના મગજમાં પાછી આવી ગઈ હોય. હા મમ્મી, એ તો ખૂબ મોટી સંસ્થા હતી. હું ખરેખર ત્યાં નોકરી કરવા માંગતી હતી. તો દીકરા, ત્યાંથી તારા માટે ઓફર લેટર આવ્યો છે. તેઓ ઈચ્છે છે કે તું જલ્દીથી આવીને જોડાય. આ સાંભળીને સ્નેહા થોડીક ક્ષણો માટે તો વિશ્વાસ જ ન કરી શકી. એવું લાગતું હતું કે તેની અંદર દબાયેલી બધી લાગણીઓ એક સાથે બહાર આવી ગઈ. ખરેખર મમ્મી, તેનો અવાજ ઉત્સાહથી ઊંચો થઈ ગયો. હા બેટા, હવે તારે નક્કી કરવાનું છે કે તારે શું જોઈએ છે. તે રાત્રે સ્નેહાએ હિંમત ભેગી કરી અને તેના પતિ આકાશ અને સસરા સાથે આ વિશે વાત કરવાનું નક્કી કર્યું. ડિનર પછી જ્યારે બધા પોતપોતાના રૂમમાં ગયા ત્યારે સ્નેહાએ આકાશને કહ્યું, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. શું થયું? શું વાત કરવી છે? આકાશે મોબાઈલ સ્ક્રીન પરથી નજર હટાવ્યા વિના પૂછ્યું. મને નોકરીની ઓફર મળી છે. નોકરી? આકાશે ભ્રમર ઊંચી કરી. આ લગ્ન પહેલા મેં એક સંગીત સંસ્થામાં મ્યુઝિક ટીચરની નોકરી માટે અરજી કરી હતી. તેમને હવે મને જોડવાની ઓફર આપી છે. હું ઈચ્છું છું કે પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા જ આકાશ હસી પડ્યો. શું તને ઘરના કામકાજમાંથી ખાલી સમય મળી ગયો છે કે નોકરી કરવા નીકળી પડી? તું ઘર તો ઠીકથી સંભાળી નથી શકતી અને હવે તું બહાર નોકરી પર જવાનું વિચારી રહી છે. આ સાંભળીને સ્નેહા તનબન થઈ ગઈ. તેને અપેક્ષા ન હતી કે આકાશ આવી પ્રતિક્રિયા આપશે. પણ હું હંમેશા સંગીતમાં કરિયર બનાવવા માંગતી હતી. તે મારાનું સ્વપ્ન હતું. આકાશના અવાજમાં કટાક્ષ હતો. લગ્ન પછી સ્ત્રીઓના પોતાના કોઈ સપના નથી હોતા. તેમના સપના હોય છે ઘરની સંભાળ રાખવાનું અને પરિવારને ખુશ રાખવાનું. આ તારું સાચું કામ છે. સ્નેહા આ સાંભળીને સ્નેહાની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. એટલામાં જ સ્નેહાના સસરા તેના રૂમમાં આવ્યા. શું ચાલી રહ્યું છે? તેમણે ઊંડા અવાજે પૂછ્યું. કંઈ નહીં પપ્પા, સ્નેહાને નોકરી કરવાનો શોખ ચડ્યો છે. મને સમજાતું નથી કે બહાર જઈને શું કરવું છે. ઘરે રહેવા અને ઘરની જવાબદારીઓ નિભાવવા કરતા વધુ મહત્વનું કંઈ નથી. આકાશે ફરિયાદ ભર્યા સ્વરમાં કહ્યું. તો સસરાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આકાશ, તું બિલકુલ સાચું કહે છે. આમ પણ આપણા ઘરની વહુઓ આ બધું નથી કરતી. પણ પિતાજી, આમાં શું ખોટું છે? સ્નેહાએ હિંમત ભેગી કરીને પૂછ્યું. ત્યારે સસરાએ તેની સામે જોઈને કહ્યું, હવે તું મને સવાલ કરીશ. અમારે અમારી ઇજ્જતનું ધ્યાન રાખવું પડે છે. વિચારો, જો લોકોને ખબર પડશે કે અમારી વહુ બહાર જઈને નાચવા ગાવાનું કામ કરી રહી છે તો કેવું અપમાન થશે અમારું. સ્નેહા તેના પિતા, પતિ અને સસરાના આ વિચારો જાણીને તનબંધ થઈ ગઈ. ત્યારે તેની આંખો સામે અંધારું થવા લાગ્યું. તેણીએ માથું નમાવીને કહ્યું, ઠીક છે પિતાજી, હું ક્યાંય નહીં જાઉં. તે જાણતી હતી કે તે બીજાઓની ઈચ્છાઓ પૂરી કરવા માટે પોતાના સપનાઓનું બલિદાન આપી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક તેનું હૃદય હજુ પણ આ નિર્ણય સ્વીકારવામાં તૈયાર ન હતું. તેણીએ એક છેલ્લો પ્રયાસ કર્યો અને કહ્યું, ઠીક છે પિતાજી, હું નોકરી પર નહીં જાઉં, પણ શું હું ઘરે બાળકોને સંગીત શીખવી શકું? આનાથી તો તમને કોઈ તકલીફ નહીં પડે ને? મને સંગીતનો ખૂબ શોખ છે. મારી પાસે ટેલેન્ટ છે.
હું તેનો ઉપયોગ કરવા માંગુ છું. આ સાંભળીને સસરાએ તીક્ષ્ણ આંખોથી તેની તરફ જોયું અને કઠોર સ્વરમાં કહ્યું, તે સાંભળ્યું નહીં? ઘરની વહુઓ ઘરકામ કરે ત્યારે જ સારી દેખાય છે. તારી સાસુએ પણ એમ કામ કર્યું હતું, પણ શું કર્યું? આખી જિંદગી ઘરકામ જ કર્યું ને. કારણ કે ઘરને ફક્ત એટલું જ જોઈએ છે અને આ ઘરમાં આ વિશે હવે કોઈ વાત નહીં થાય. તે પછી સ્નેહાના ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ ગયું. એક કઠપુતળી બની ગઈ હતી, જે કોઈ પણ ઈચ્છા વગર બધું જ કરી રહી હતી. તે હવે ઘરની બધી જવાબદારીઓ ચૂપચાપ ઉપાડવા લાગી હતી, પણ તેનું મન ક્યાંક બીજે ખોવાયેલું હતું. બીજા દિવસે સાસુ ગાયત્રીબેન તેમના પિયરથી આવી ગયા. ઘરમાં પગ મૂકતાની સાથે જ તેમને કંઈક અજુગતું લાગ્યું. તેમની ખુશી મિજાજ વહુ હવે ઊંડા ઉદાસીમાં ડૂબેલી લાગતી હતી. હંમેશા હસતી રહેતી સ્નેહા હવે કોઈની સાથે વધારે વાત નહોતી કરતી. એવું લાગતું હતું કે તેના ચહેરા પરથી તેજ ગાયબ થઈ ગયું હતું. આ જોઈને ગાયત્રીબેને વિચારમાં પડી ગયા. નવી જગ્યાએ એડજસ્ટ થવામાં સમય લાગે છે, પણ એટલો બધો પણ નહીં. મારી વહુ ખૂબ ખુશ હતી, તો અચાનક આટલી શાંત કેમ થઈ ગઈ? તે દિવસે ઘરે કેટલાક મહેમાનો આવ્યા હતા. હંમેશની જેમ સ્નેહા રસોડામાં ગઈ અને કંઈક કહે તે પહેલા જ ચા બનાવવા લાગી, પણ તેનું મન બીજે ક્યાંક હતું. અરે વહુ, જો ચા ઉકળી રહી છે, દાદી સાસુએ બૂમ પાડીને કહ્યું. સ્નેહા જાણે ઊંઘમાંથી જાગી. તે પોતાની જાતને કાબુમાં રાખતી ત્યાં સુધીમાં ચા વાસણમાંથી પડી ગઈ હતી. ગભરાહટમાં તેણે ફરીથી ચા બનાવી, પણ તેનો ચહેરો ઉદાસ જ રહ્યો. મહેમાનોને ચા આપ્યા પછી તે ચૂપચાપ તેના રૂમમાં ગઈ. ગાયત્રીબેન આ બધું જોઈ રહ્યા હતા. તેઓ સમજી ગયા કે કંઈક ગડબડ છે. મહેમાનો ગયા ત્યારે ગાયત્રીબેન સ્નેહા પાસે ગયા. દીકરા, શું થયું? કઈ થયું છે? સ્નેહાએ માથું હલાવ્યું. ના મમ્મીજી, એવું કંઈ નથી. તારા ચહેરા પર સ્પષ્ટ દેખાય છે દીકરા. જો કોઈ સમસ્યા હોય તો મને કહે. જો તારે પિયર જવાનું મન હોય તો થોડા દિવસ ત્યાં જઈ આવો. હું અહીં બધું સંભાળી લઈશ. સ્નેહાની આંખોમાં એક પીડા દેખાઈ. હળવા સ્મિત સાથે તેને કહ્યું, ના માં, હવે હું વહુ છું અને વહુની શું ઈચ્છા અને શું મન, આટલું કહીને ત્યાંથી ચાલી ગઈ. પણ ગાયત્રીબેન આ જવાબથી સંતુષ્ટ ન થયા. તેમને મહેસૂસ થયું કે તેમની વહુ ખૂબ જ ચિંતામાં છે. ગાયત્રીબેને રાત્રે એકલામાં પોતાના દીકરા આકાશ સાથે વાત કરી. સાચું કે મારી વહુ આટલી ઉદાસ કેમ છે? જરૂર તમારી બંને વચ્ચે કંઈક વાત થઈ છે. શું તે તેને કંઈ કહ્યું છે? ત્યારે આકાશે આખી વાત કહી ને કહ્યું, સ્નેહાને એક સંગીત સંસ્થા તરફથી ઓફર મળી હતી અને તે નોકરી કરવા માંગતી હતી, પણ મેં સ્પષ્ટપણે ના પાડી દીધી. આવી મોટી પોતાના સપનાઓની ઉડાન ભરશે શું? ગાયત્રીબેન આશ્ચર્યચકિત થઈ ગયા. તો આકાશે કહ્યું, જો તમને વિશ્વાસ ના આવતો હોય તો પૂછી લો તમારી વહુને. આ સાંભળીને ગાયત્રીબેનનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. બહાર આવતા ગાયત્રીબેને બધાની સામે સ્નેહાને બોલાવી. વહુ, તારી હિંમત કેવી રીતે થઈ? સ્નેહા ધ્રુજી ગઈ. તેને ખચકાટ સાથે કહ્યું, માં, મેં તો બસ તેમને પૂછ્યું હતું. જ્યારે તેમને અને પિતાજીએ ના પાડી તો ફરીથી મેં તે વિશે ક્યારેય વાત નથી કરી. તમે ચિંતા ન કરો, હું ક્યાંય નોકરી કરવા નહીં જાઉં. ત્યારે ગાયત્રીબેને કડક અવાજે કહ્યું, એમ કેમ નહીં જાય? તું એ જ કરીશ જે તારું દિલ કહેશે. આ સાંભળીને આખો પરિવાર અવાક થઈ ગયો. પણ ત્યારે સાસુ ગાયત્રીબેને ઊંચા અવાજે કહ્યું, હું આ વાતથી નારાજ છું કે તે મારાથી આ વાત છુપાવી કે તું નોકરી કરવા માંગે છે અને તને એક સારી સંસ્થામાં નોકરીની ઓફર મળી છે. આ સાંભળીને ઘરમાં બધા સબ થઈ ગયા. કોઈને વિશ્વાસ ન હતો કે ગાયત્રીબેન આવું કહી શકે છે.
ત્યારે આકાશે તરત જ વાત અટકાવીને કહ્યું, આમાં કહેવા જેવું શું હતું? મમ્મી, મેં પોતે જ ના પાડી દીધી હતી. મેં તને કહ્યું હતું કે બીજું બધું ભૂલીને ઘર પર ધ્યાન કેન્દ્રિત કરે. ભવિષ્યમાં આપણે પરિવાર વધારવો પડશે. જો તે હવે નોકરી કરતી રહેશે તો ઘર કોણ જોશે? ત્યારે ગાયત્રીબેને પોતાના દીકરા તરફ જોયું. તેમની આંખોમાં કોઈ ગુસ્સો કે રોષ ન હતો, ફક્ત એક મક્કમ નિર્ણય દેખાતો હતો. તેમણે નરમાશથી પણ મક્કમતાથી કહ્યું, બિલકુલ નહીં. દરેક છોકરીને પોતાની ઈચ્છાઓ પૂરી કરવાનો અધિકાર છે. પોતાના જીવન વિશે નિર્ણયો લેવાનો અધિકાર છે અને તે એ જ કરશે જે તેનું મન કહે છે. આ સાંભળીને સસરાએ ગુસ્સામાં કહ્યું, ગાયત્રી, તું શું કહી રહી છે? લોકો શું કહેશે? શું આપણી વહુ બહાર જઈને નોકરી કરશે? તને આપણા માન સન્માનની કોઈ કદર છે કે નહીં? શું આ ઘરની વહુ બહાર જઈને ગાશે અને સંગીત વગાડવાનું કરશે? આપણે લોકોની ચિંતા કેમ કરીએ? જ્યારે દીકરાઓ બહાર જઈને કામ કરી શકે છે તો વહુઓ કેમ નહીં? સ્નેહા એક પ્રતિભાવશાળી વ્યક્તિ છે. આપણે આપણા સન્માનના નામે તેની પ્રતિભાને બળજબરીથી દબાવવાનો કોઈ અધિકાર નથી. દાદી સાસુ પણ ગુસ્સે થઈ ગયા. ગાયત્રી વહુ, તારે તારી વહુ પર કાબુ રાખવો જોઈએ. જો તે બહાર કામ કરવા લાગશે તો તારી વૃદ્ધાવસ્થા ખરાબ થઈ જશે. શું તું આ ઉંમરે પણ રસોડું સંભાળીશ? એકવાર તે ઘરની બહાર નીકળી જશે પછી તે ઘરની જવાબદારીઓ નિભાવવાનો પણ ઇનકાર કરશે. દાદી સાસુની વાત સાંભળીને સ્નેહાનું હૃદય બેસી ગયું. હવે સસરાનો અવાજ આવ્યો, માં, તમે સાચા છો. વહુને વધારે પડતું માથા પર ચડાવવાની જરૂર નથી. ઘરની વહુઓ ઘરે રહીને પોતાનું કામ કરે એ તેમના માટે ઠીક હોય છે. પણ આ વખતે ગાયત્રીબેન ચૂપ રહેવાના ન હતા. પહેલી વાર તેમણે તેમના સાસરિયાઓ દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો તોડવાનું નક્કી કર્યું. તેમણે મક્કમ અવાજે કહ્યું, બિલકુલ નહીં. આજ સુધી માજીએ આ પરિવારમાં પોતાની મરજીથી નિર્ણયો લીધા છે અને સંભળાવ્યા છે, અને તમે પણ શ્રવણ કુમારની જેમ તે બધા નિર્ણયો સ્વીકાર્યા અને મારા પણ લાદા. હવે ઘરમાં શાંતિ છવાઈ ગઈ. ગાયત્રીબેનના અવાજમાં એક અંશુની પીડા હતી જે પહેલા કોઈએ અનુભવી ન હતી. આટલું બધું ભણવા છતાં મને ઘરકામની ફરજ પાડવામાં આવી હતી. મને ઘરમાં નોકરાણી બનાવવામાં આવી. એમ કહીને કે ઘરમાં કોઈ નોકરાણી નહીં આવે. ફક્ત હું જ ઘરનું બધું કામ કરીશ, મારા પોતાના હાથે, કોઈ પણ ફરિયાદ વગર. અને જે ભૂલ તમે મારી સાથે કરી એ જ ભૂલ આજે મારો દીકરો પણ પુનરાવર્તન કરવા જઈ રહ્યો છે. ગાયત્રીબેનનું ઘણા વર્ષોનું મૌન હવે લાવાની જેમ ફૂટી રહ્યું હતું. પણ આ બધું હવે આ ઘરમાં નહીં ચાલે. હું નથી ઈચ્છતી કે મારી વહુ પણ મારી જેમ પોતાની ઈચ્છાઓને દબાવીને મન મારીને જીવન જીવે. હું ઈચ્છું છું કે મારી વહુ એવું કરે જેનાથી તેને ખુશી મળે. ત્યારે આકાશે વિરોધ કર્યો, પણ મમ્મી, ઘરકામમાં કોણ કરશે? અમે આખો દિવસ કામ કરીને થાકીને ઘરે પાછા ફરીએ છીએ. ઓછામાં ઓછું અમને તાજી રોટલી તો મળવી જોઈએ. અને પછી ઘરના બીજા ઘણા કામ હોય છે, તેમનું શું? ત્યારે ગાયત્રીબેને કટાક્ષમાં કહ્યું, તો દીકરા, શું તે લગ્ન ફક્ત નોકરાણી લાવવા માટે કર્યા હતા? આ સાંભળીને આકાશ સ્તંભ થઈ ગયો. પછી ગાયત્રીબેને કહ્યું, દીકરા, આ છોકરી પોતાનું ઘર, પરિવાર, માતા પિતા અને તેમનો પ્રેમ છોડીને આખી જિંદગી તારી સાથે વિતાવવા આવી છે અને હવે તે તારા જીવનને સુધારવામાં વ્યસ્ત છે. આખરે કેમ? કારણ કે તે તને પ્રેમ કરે છે. બદલામાં તે શું માંગે છે? થોડો પ્રેમ અને આદર. તે ફક્ત એટલું જ ઈચ્છે છે કે તેનો પતિ તેની લાગણીઓને સમજે. પણ જો તું સમજી ન શકે તો કોઈ વાંધો નહીં. તેની માં તેની સાથે છે. જ્યાં સુધી રસોઈ
બનાવવા અને ઘર કામકાજ સંભાળવાની વાત છે. હું વર્ષોથી તે જ કરી રહી છું અને હજુ પણ કરી શકું છું. જો હું તે ન કરું તો પણ હું નોકરાણી રાખી શકું છું. ખાવાનું બનાવવા માટે કૂક રાખી શકું છું. પણ હું મારી વહુનું જીવન મારી જેમ બરબાદ નહીં થવા દઉં. ગાયત્રીબેન બોલતા રહ્યા અને ઘરમાં બધા ચૂપચાપ તેમની વાત સાંભળી રહ્યા. કોઈને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે હંમેશા શાંત રહેતા ગાયત્રીબેન આજે દુર્ગામાનું રૂપ ધારણ કરીને ઊભા હતા. આ બધું જોઈને સ્નેહાને સૌથી વધુ આશ્ચર્ય થયું. સ્નેહાની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે એ આંસુ દુઃખના નહીં પણ ખુશીના હતા. હવે આખું ઘર શાંત હતું. ત્યારે ગાયત્રીબેને સ્નેહાને કહ્યું, વહુ કાલથી નોકરી પર જવાની તૈયારી કર. આ શબ્દો સાંભળીને સ્નેહાને એવું લાગ્યું કે કોઈએ તેને જેલમાંથી મુક્ત કરી રહ્યું છે. તે આગળ વધીને તેની સાસુને ભેટી પડી અને ખૂબ રડવા લાગી. માં, આ કહીને તમે મને મારું જીવન આપી દીધું. ત્યારે ગાયત્રીબેને પ્રેમથી કહ્યું, ના વહુ, મેં તને તે અધિકાર આપ્યો છે, તે તારું જોવો જોઈએ. બીજા જ દિવસે સ્નેહા મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટમાં ટીચર તરીકે નોકરીમાં જોડાઈ ગઈ. તેના અવાજમાં રહેલી મીઠાશ શ્રોતાઓને એક અલગ જ દુનિયામાં જતી હતી. પરંતુ તેને તેનાથી પણ મોટા સપના ત્યારે જોયા જ્યારે તેને પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું અને વિડીયો અપલોડ કરવાનું શરૂ કર્યું. હવે લાખો લોકો સ્નેહાના ગીતો સાંભળી રહ્યા હતા. તેનો અવાજ એવો હતો કે તે સીધો હૃદયમાં ઉતરી જતો. દરેક સ્વર, દરેક રાગ એવું લાગતું હતું કે આત્માને સ્પર્શી જાય. ધીમે ધીમે આકાશનો સ્નેહા પ્રત્યેનું વલણ પણ બદલાવા લાગ્યું. જે એક સમયે તેને ઘરની 4 દિવાલોમાં કેદ રાખવા માંગતો હતો, તે હવે દરરોજ ઇયરફોન લગાવીને તેના ગીતો સાંભળતો હતો. જ્યારે તેને જોયું કે સ્નેહાના ગીતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, લાખો લોકો તેના વખાણ કરી રહ્યા હતા, ત્યારે તેને અહેસાસ થયો કે તે કેટલો ભાગ્યશાળી છે કે તેને સ્નેહા જેવી ટેલેન્ટ પત્ની મળી છે. આજે પણ સ્નેહાએ એક નવું ગીત રેકોર્ડ કર્યું હતું. આકાશે ગીત સાંભળનાર સૌથી પહેલો હતો અને હસતા હસતા બોલ્યો, અદ્ભુત છે સ્નેહા, હું માની ગયો તને. જોત જોતામાં સ્નેહાની આ સફરને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું. આજનો દિવસ તેના માટે ખૂબ ખાસ હતો. તેને શહેરના સૌથી મોટા સંગીત સમારોહમાં ગાવાની તક મળી હતી. હજારો લોકોની ભીડ, ચમકતી લાઇટો અને સ્ટેજની સામે જ તેના પોતાના લોકો બેઠા છે. સાસુ સસરા, દાદી સાસુ અને તેનો પતિ આકાશ. જ્યારે સ્નેહા સ્ટેજ પર પગ મૂક્યો ત્યારે તેના હાથ ધ્રુજતા હતા, પણ જેવો તેણે આંખો બંધ કરીને પહેલો સૂર છોડ્યો કે તરત જ બધો ડર હવામાં ગાયબ થઈ ગયો. તેનો અવાજ આખા હોલમાં ગુંજતો રહ્યો. લોકો બસ સાંભળતા રહી. અહીં સ્ટેજ નીચે ગાયત્રીબેનની આંખોમાં ગર્વના આંસુ હતા. બીજી બાજુ દાદી સાસુ, જે એક સમયે ઘરની વહુને બહાર નીકળવાની પણ વિરુદ્ધ હતા, આજે આંખો નીચી રાખીને બેઠા હતા. તેમના હૃદયના ખૂણામાં ક્યાંક તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો કે તેમણે તેમની વહુની ગાયત્રી સાથે અન્યાય કર્યો છે. તેમણે તેમની સાથે તે જ કર્યું હતું જે ક્યારેય તેમની સાથે થયું હતું. અહીં આકાશ આજે પૂરા ઉત્સાહથી જોરથી તાળીઓ પાડી રહ્યો હતો. ગીત પૂરું થતાં જ લોકોએ તાળીઓ પાડીને પ્રસન્નતા કરવાનું શરૂ કરી દીધું. બધા સ્નેહાના વખાણ કરી રહ્યા હતા. દરેક શ્રોતા પ્રતિભાવી હતા. ત્યારે આકાશ સ્ટેજ તરફ ગયો. તેણે તેની પત્નીનો હાથ પકડ્યો, માઇક ઉપાડ્યો અને ગર્વથી અને પૂરા ઉત્સાહથી બોલ્યો, ઘણીવાર આપણે આપણા પ્રિયજનોની ક્ષમતાઓને ઓળખવામાં મોડું કરીએ છીએ. મેં પણ એ જ ભૂલ કરી. થોડા સમય પહેલા સુધી હું આ અવાજને ફક્ત મારા ઘરની દિવાલો સુધી
સીમિત રાખવા માંગતો હતો, પણ આજે હું આ સ્ટેજ પર ઊભા રહીને બધાની સહેમત કહેવા માંગુ છું, સ્નેહા, મને તારા પર ગર્વ છે. આટલું કહેતા જ આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. સ્નેહાની આંખોમાંથી આંસુ વહી ગયા. તેણીએ તેની સાસુ તરફ જોયું. સ્ટેજ પરથી નીચે આવી અને હસતા હસતા તેમને ગળે લગાવી દીધા. થેન્ક યુ માં. જ્યારે તેને આ કહ્યું ત્યારે ગાયત્રી બેને આંખોમાં આંસુ સાથે જવાબ આપ્યો, થેન્ક યુ તો મારે તને કહેવું જોઈએ. તને સફળતાની સીડી ચડતા જોઈને મને એવું લાગે છે કે જ્યારે તારી નહીં પણ મારી અધૂરી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે. તો મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થઈ. આશા રાખું છું તમને ગમી હશે. તો તમારી આજની વાર્તા વિશે શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવો, અને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.